નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીની 33મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। સાવલીને કર્મભૂમિ બનાવનાર પંથક અને જિલ્લા, રાજ્ય અને દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીની 33મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી ભીમનાથ મહાદેવ ખાતે કરવામાં આવી। સાવલી નગર, સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના હજારો શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। વર્ષો પૂર્વે ઈશ્વરીય સંકેત પામી જે તે વખતની ડભોઈ ટીંબા નેરોગેજ રેલવે માર્ગે સાવલીના રેલવે સ્ટેશન પર પધારી સાવલીને કર્મભૂમિ બનાવી પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર અને નાથ પંથના ગેબીનાથ દાદાની જીવંત સમાધિ સ્થળે રોકાણ કરી ભીમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। પંથકના લોકસેવા કાર્યો જેવા કે શૈક્ષણિક સંકુલ, સ્કૂલ, કોલેજ અને આરોગ્ય સેવા અર્થે વિશાળ સરકારી દવાખાનાનું પણ નિર્માણ કરાવ્યું હતું। દુષ્કાળમાં મૂંગા પશુઓ માટે પ્રથમ ખાનગી કેટલ કેમ્પ પણ શરૂ કરાયો હતો। સત્ય સંકલ્પનો દાતા ભગવાન સુખ ચાહો તો સુખ દોના સૂત્ર સાથે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીની 33મી પુણ્યતિથિની અતિ ભવ્ય ઉજવણી કરાઈ। પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે સાચી અંબા માતાજીના મંદિરે નવચંડી યાગથી પ્રારંભ થયો। સ્વામીજીની પાદુકાની પાલખી યાત્રા ગંગોત્રી બંગલોઝથી બમ બમ ભોલેના નાદ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા, ભજન મંડળીઓ સાથે ધામધૂમપૂર્વક નીકળી નગરના રાજમાર્ગો પર ફરી ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સ્વામીજીના સમાધિ મંદિરે પહોંચી સમાધિ મંદિરે વિદ્વાન ભૂદેવો અને હજારો શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરી શ્રદ્ધા સુમન કર્યા હતા। ભાવિ ભક્તજનોએ પ્રસાદ લીધો। શ્રાવણી અમાસ સોમવાર અને વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી બ્રહ્મલીન સ્વામીજી સાવલીવાળાની 33મી પુણ્યતિથિના અદ્ભુત ત્રિવેણી સંગમ સમાજ સ્વામી ભક્તિ પર્વની ભીમનાથ મહાદેવ મંદિર ખાતે અત્યંત શ્રદ્ધાસભર અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી। વિશ્વ પ્રસિદ્ધ સંતની પુણ્યતિથિનો કાર્યક્રમ હોય ખૂબ જ ઉત્સાહ સાથે તમામ જે લોકો છે તેઓ એકઠા થયા હતા અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ધરા પવિત્ર જહાં પગ ધરત એ અનુસાર પરમ પૂજ્ય સ્વામીજી સાવલીવાલા તરીકે ઓળખાતા મહાન વિભૂતિ આજથી વર્ષો પહેલા 1957ના રોજ સાવલીની પાવન ભૂમિ પર આવ્યા। પરમ પૂજ્ય સ્વામીજીએ સાવલીમાં આવીને શરૂઆતમાં ધીમે ધીમે સાવલીમાં જીર્ણોદ્ધાર કરવાનું શરૂ કર્યું। સૌપ્રથમ એમણે ભીમનાથ મહાદેવમાં જૂના મંદિરોમાં હતા તે કાઢી નાખી બધા સમાધિઓ અને નવી સમાધિઓનું પૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। સાવલીમાં જમનોત્રી હોસ્પિટલ બનાવવામાં આવી, શૈક્ષણિક સંસ્થાઓ બનાવી, ચારેય ભાગોળનો વિકાસ કરી અને અલગ અલગ મંદિરો બનાવી આપ્યા તથા તેમણે સાવલીમાં 32 વર્ષ રહીને જનસેવા, પ્રભુ સેવાના કાર્ય અનુસાર અને સાચા સંકલ્પનો દાતા ભગવાન એ અનુસાર કાર્ય કર્યું। પરમ પૂજ્ય સ્વામીજી તારીખ 9/9/91ના રોજ નાસિક કુંભ યાત્રા દરમિયાન એમને અકસ્માત થયો। તે દરમિયાન સાવલીમાં એમને સમાધિ આપવામાં આવી। પરમ પૂજ્ય સ્વામીજીની સમાધિને આજે 33 વર્ષ પૂર્ણ થયા છે, છતાં ભક્તો તેમને હોશથી સાવલીમાં પુણ્યતિથિનો સારી રીતે મંગળ પ્રણામ કરીને આશીર્વાદ રૂપે ઉજવે છે અને આજ રોજ તારીખ એ પુણ્યતિથિ નિમિત્તે સાવલીમાં ભીમનાથ મહાદેવમાં પરમ પૂજ્ય સ્વામીજીની શોભાયાત્રા જમનોત્રી બંગલોથી બપોરે 2 કલાકે નીકળી અને સંધ્યા સમયે 7 વાગે ભીમનાથ મહાદેવમાં આવશે તથા સાચી અંબા માતાએ નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો જેનું 5 વાગે પૂર્ણાહુતિ થયું। ઓમ નમો શિવાય। ચિંતુરાવ, ભીમનાથ મહાદેવ, સાવલી।